નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। મહીસાગરના લુણાવાડામાં વર્ષોથી નગરપાલિકામાં સફાઈ કામગીરી કરતા વર્ગ 4ના રોજમદાર સફાઈ કામદારોને સિનિયોરિટી મુજબ કાયમી કરવાની માંગ ઉઠી છે। સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા નગરપાલિકા તંત્રને 15 દિવસનું આખરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સંગઠનોની માંગ છે કે ખાલી જગ્યાઓ પર વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારોને પ્રાથમિકતા આપી કાયમી કરવાની દરખાસ્ત ઉચ્ચ કચેરીએ મોકલવામાં આવે। માંગ નહીં સંતોષાય તો અનિશ્ચિત ધરણા પ્રદર્શન અને આંદોલનની ચીમકી આપવામાં આવી છે। રિપોર્ટ વનરાજ રાવલ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ। જય ભીમ, જય વાલ્મીકી। મારું નામ સોલંકી પ્રકાશ કુમાર મહેશભાઈ। અને છેલ્લા 3 વર્ષથી મેં રજૂઆત કરું છું સીઓ સાહેબની ભરતી માટે। મારા કર્મચારી 40 છે ને રજૂઆત કરવા માટે મેં વિમલભાઈ સોલંકીને અહીંયા બોલાયા લુણાવાડા નગરપાલિકામાં। મેં સીઓ સાહેબ જોડે વાત કરી, અલ્ટિમેટમ આપ્યું છે 15 દિવસનું। સીઓ સાહેબ બી એમને જવાબ આપ્યો છે ને એમને કીધું છે તો ફાઇલ અમારી બરોડાથી મંજૂર થઈને ગાંધીનગર શહેરી વિકાસમાં પડી છે ને મંજૂર થઈને આવશે એટલે અમે સફાઈ કામદારની ભરતી કરશું એવો આશ્વાસન આપ્યું હતું। જો આવનારા સમયની અંદર તમારી આ માંગ પૂરી ન કરવામાં આવે તો તમે શું કરશો? અમે હડતાલ કરશું। કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? અહીંયા લુણાવાડા નગરપાલિકા સફાઈ કામદાર ઓફિસ। જય ભીમ, જય ભીમ, જય સંવિધાન, જય સંવિધાન। મારું નામ વિમલ સોલંકી છે। હું સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું। આજ રોજ લુણાવાડા નગરપાલિકામાં જે વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોની રજૂઆત લઈ અમે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને અલ્ટિમેટમ પત્રક આપ્યું છે। અમારી મુખ્ય માંગણી એ છે કે આ સફાઈ કામદારો જે વર્ષોથી કામ કરે છે અને નગરપાલિકામાં સેટઅપમાં ઘણી બધી જગ્યાઓ પણ ખાલી છે, તો આ જગ્યાઓ પર આ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવે અને તેમજ તેમની સત્તાવાર દરખાસ્ત તૈયાર કરીને વડી કચેરીએ પ્રાદેશિક કમિશનર સાહેબને મોકલવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણી લઈને અલ્ટિમેટમ પત્રક આજે સીઓ સાહેબને આપેલ છે। અને સીઓ સાહેબ સાથે અમારા મૌખિકમાં સાહેબે અમને દર્શાવ્યું છે કે અમારી જે મેકમ સુધારા કરવાની ફાઇલ અમે પ્રાદેશિક કમિશનરશ્રીને મોકલી હતી, તેથી પણ ફાઇલ પાસ થઈ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગમાં ગયેલ છે। ત્યાંથી પણ જો ટૂંક સમયમાં મંજૂર થઈને આવશે તો અમે આ કામદારોને આ જગ્યા પર સમાવેશ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અમારા તરફથી, તેવું અમને સાહેબશ્રીએ જણાવ્યું છે અને લેખિતમાં પણ અમને બાંહેધરી આપવાનું સાહેબશ્રીએ જણાવ્યું છે। જો આગામી સમયની અંદર આ લેખિત બાંહેધરી અને આ અમારી જે પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે કાયમીની, તો અમે ઉગ્ર આંદોલન તેમજ ધરણા પ્રદર્શન નગરપાલિકા લુણાવાડા ખાતે કરીશું। જય ભીમ, જય સંવિધાન।